નમસ્કાર મિત્રો, આઈ હોપ કે તમે બધા સપરિવાર એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હશો. આજે આપણે ઇંગ્લિશમાં 3rd યુનિટ સ્ટાર્ટ કરવાનું છે. આની પહેલાં 2 યુનિટ્સ આપણા સારી રીતે પૂરા થઈ ગયા છે અને એની એક્સરસાઇઝ પણ ઘણા બધા લોકોએ મને લખીને મોકલાવેલી છે. જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે એ લોકોએ, જે લોકોને બાકી હોય એ લોકોએ હવે લખીને મોકલવાની રહેશે. મિત્રો, 3rd યુનિટ જે છે એ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે છે. હવે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે? તો એક એક્ટિવિસ્ટ છે જેણે સ્વચ્છતા અભિયાનનું કામ ખૂબ જબરદસ્ત રીતે કરેલું છે અને એમના જીવનમાંથી આપણને સારી એવી પ્રેરણા મળી શકે એવી છે. ખૂબ જ નાની ઉંમરમાં એમણે સારી એવી પ્રગતિ કરી છે અને લોકોમાં જાગૃતતા લાવવાનું કામ કરેલું છે. બરાબર, તો આપણે લેસન સ્ટાર્ટ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને શું સંદેશ આ યંગ વ્યક્તિ તરફથી મળી શકે છે. સ્ટાર્ટ કરીએ મિત્રો. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. હવે મિત્રો, NGO શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ NGO? ઓકે, તો ઇટ ઇઝ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન સરકારી સંસ્થાન. જે મોસ્ટલી એનજીઓઝનું કામ જે કહેવાય છે એ સમાજ સેવાનું કામ હોય છે જુદા જુદા ક્ષેત્રોમાં. બરાબર, તો એમણે બહુ નાની ઉંમરમાં, એટલે કે 17 વર્ષની ઉંમરમાં જ એક એનજીઓની સ્થાપના કરી જેનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ઓકે, એનજીઓનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેને શોર્ટમાં કહેવાય છે EFI. રાઈટ, તો બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. એટલે ટર્ટલ વોક કોને કહેવાય છે મિત્રો? ટર્ટલ વોક એટલે શું? ટર્ટલ એટલે કાચબો અને વોક એટલે ચાલ. કાચબાની ચાલ કેટલી ધીમી હોય છે. બરાબર, તો અહીંયા ટર્ટલ વોક એ નિર્દેશ કરે છે કે શરૂઆતમાં આમની જે પ્રવૃત્તિઓ હતી એ બહુ ધીમી હતી, સ્લો સ્પીડમાં હતું. કોઈ પણ કામ મિત્રો શરૂ કરીએ ત્યારે ધીમું હોય, પરંતુ પાછળ જતાં એને વેગ મળતો હોય છે. તો ટર્ટલ વોક એટલે કે કાચબા ચાલની ઝડપથી એણે સ્ટાર્ટ કરેલું. કેવી રીતે? તો અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, એટલે કે કાચબાના ઈંડા, એને બચાવવાથી શરૂઆત એમણે કરેલી. એન્ડ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. યંગ હેચલિંગ્સ એટલે નાના જે બચ્ચા, ઈંડા જે કહેવાય, અથવા ઈંડામાંથી જ્યારે નાનું બચ્ચું બહાર નીકળે. તો આ નાના નાના બચ્ચાઓ પણ આપણે જોતા હોઈએ છીએ ઘણી વખત કે અનાયાસે, અજાણતા કોઈ પણ રીતે બિચારા ગમે ત્યાંથી પડી જતા હોય તો ફૂટી જતા હોય છે અને એમનું જીવન ત્યાં જ પૂરું થઈ જતું હોય છે. તો આવા નાના બચ્ચાઓને બચાવવાની પ્રક્રિયાથી એમણે શરૂ કરેલું. અત્યારે ટુડે અર્જુન એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ. તો ત્યાંથી શરૂ કરેલું. અત્યારે એ લોકો ક્યાં સુધી પહોંચ્યા છે? તો દે હેવ ક્લીન્ડ બીચીસ. હેવ ક્લીન્ડ છે મિત્રો, હેવ ક્લીન્ડ પૂર્ણ વર્તમાનકાળ છે. આપણે તમને હમણાં ટેન્સીસ વિશે માહિતી આપેલી. પહેલાં પણ આપણે ટેન્સીસનું રિવિઝન સારું એવું કરેલું છે. તો હેવ ક્લીન્ડ નીચે અંડરલાઇન કરો અને સમજવાનો પ્રયત્ન કરો કે એ કયો ટેન્સ છે. હેવ ક્લીન્ડ મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, તો હેવ ક્લીન્ડ બીચીસ. બીચીસ એટલે કિનારાઓ, દરિયા કિનારા.
એન્ડ વેરિયસ વોટર બોડીઝ, એટલે કે બીજા પણ ઘણા બધા જળાશયો. વોટર બોડીઝ એટલે શું? જળાશય. વોટર બોડીઝને અંડરલાઇન કરો. તમને ખબર છે મિત્રો, આપણે કોઈ પણ લેસન ચલાવીએ છીએ તો એમાં જે નવા શબ્દો આવે છે એના ઉપર વધારે ફોકસ કરીએ છીએ, કારણ કે વોકેબ્યુલરી અથવા વર્ડ્સ જે કહેવાય છે એ લેંગ્વેજનું હાર્ટ કહેવાય. બરાબર? જો તમને અંગ્રેજીમાં પૂરતા શબ્દોનું નોલેજ ના હોય, રાઈટ, તો તમે ઇંગ્લિશમાં સારું પરફોર્મ કરી શકતા નથી. એટલે એને અંડરલાઇન કરશો. વોટર બોડીઝ એટલે જળાશયો, રાઈટ. તો બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. મિત્રો, આટલા શહેરોમાં એમણે સફાઈનું, સ્વચ્છતાનું કામ એમણે કરેલું છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, plants trees, educates people through street plays and also makes environment friendly paper bags. તો મિત્રો, આ ટીમ શું કામ કરે છે? અરુણ કૃષ્ણમૂર્તિની ટીમ શું કામ કરે છે? તો લેક્સને સાફ કરવાનું, બીચીસ એટલે કે દરિયા કિનારા જે કહેવાય, રાઈટ. તો બીચીસ અને ઝૂઝ પ્રાણી સંગ્રહાલયોને કામ કરવાનું, સ્વચ્છ કરવાનું કામ, પ્લાન્ટ્સ ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ કરવાનું કામ, વૃક્ષો વાવવાનું કામ કરે છે. એડ્યુકેટ્સ પીપલ લોકોને સમજાવે છે, શિક્ષણ આપે છે. થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે કે નુક્કડ નાટક જેને કહેવાય, એના માધ્યમથી હાલતા ચાલતા લોકો ત્યાં ઊભા રહીને એ પ્લેસ એટલે નાટક, એ નાટકના માધ્યમથી અમને સંદેશ આપતા હોય છે. તો એ રીતે અમને એ એડ્યુકેટ કરવાનું કામ કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ એટલે કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલીને અંડરલાઇન કરો. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલીનો મતલબ થાય છે કે જે એન્વાયરમેન્ટને, પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા પેપર બેગ્સ. એ પેપર બેગ્સ મિત્રો એકચ્યુઅલી વિકલ્પ હોય છે પ્લાસ્ટિકનું. આપણે નોર્મલી જોઈએ છીએ કે પ્લાસ્ટિક એ કેટલું ખતરનાક મટીરિયલ છે અને એનાથી ગંદકી તો ફેલાય છે, પણ પ્રાણીઓના જીવ સુધી પણ એ જોખમી વસ્તુ કહી શકાય છે. તો એના વિકલ્પ તરીકે પેપર બેગ્સ બનાવવાનું એ કામ કરે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. તો મિત્રો, અમની ટીમમાં કયા કયા સભ્યો છે? તો એવા સભ્યો છે જેમણે 7મા ધોરણમાં ભણતા ત્યારથી સ્ટાર્ટ કરેલું અને 5 વર્ષ પછી પણ એમની સાથે કામ કરવાનું ચાલુ છે. તો મિત્રો, આ એક ખૂબ જ સરસ સંદેશ આપણને આપવામાં આવે છે કે ભલે તમે ભણતા હો, તમારી પાસે સમય ના હોય, તો પણ તેની વચ્ચે પણ તમે સમાજ સેવાનું એક કામ કરી શકો છો અને લોકોને પણ એના માટે ઇન્સ્પાયર કરી શકો છો. હવે ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય છે. તો સૌથી પહેલો પ્રશ્ન જે એમને પૂછવામાં આવ્યો છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધી કોઝ ઓફ ધી એન્વાયરમેન્ટ. કોઝ ઓફ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનો હેતુ જે તમે જીવનમાં પસંદ કર્યો, પર્યાવરણનો હેતુ, એ કોઝ અથવા એ લક્ષ્ય તમે જે પસંદ કર્યો, એના માટે બાળક તરીકે તમને એવો કયો તો અનુભવ થયો કે તમને આ દિશામાં વિચારવાનું થયું. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને એમાં તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી? તમે શરૂઆત કેવી રીતે કરી? ત્યારે એણે જવાબ આપ્યો છે કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. નેક્સ્ટને અંડરલાઇન કરો. નેક્સ્ટ એટલે બાજુમાં આવેલું, નજીકમાં આવેલું. તો મારા ઘરની નજીકમાં એક સુંદર મજાનું તળાવ હતું, લેક હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, જેમાં એક સમય એવો હતો કે જ્યાં ઘણા બધા પક્ષીઓ આવતા, ફ્રોગ્સ આવતા, એન્ડ સ્નેક્સ એટલે કે સાપ આવતા. ઇટ વોઝ હેવીલી પોપ્યુલેટેડ. હેવીલી નીચે અંડરલાઇન કરો. ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ, નોટ પોપ્યુલેટેડ, સોરી. ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ. પોલ્યુટેડને અંડરલાઇન કરો. તો હેવીલી એટલે ખૂબ જ ખરાબ રીતે, અને પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, રાઈટ. તો સરસ મજાનું એક લેક, બરાબર, ખૂબ ખરાબ રીતે એ પ્રદૂષિત થઈ ગયું, પ્રદૂષણ એમાં અતિશય વધી ગયું અને આ બધા પ્રાણીઓ માટે ત્યાં આવવું અશક્ય થઈ ગયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. બરાબર. તો આ ગંદકીના કારણે મચ્છરોનો ફેલાવ થયો અને
એક સુંદર મજાનું લવલી પ્લેસ એ એક ગંદા પાડોશમાં ફેરવાઈ ગયું, એટલે કે અગલી નેબરહુડ, મચ્છરોના કારણે, ગંદકીના કારણે પ્રદૂષિત થઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી, હર્ટને અંડરલાઇન કરો. ધીસ હર્ટ મી બેડલી એટલે આનું મને ખૂબ જ અતિશય દુઃખ થયું, બરાબર. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને પછી મેં વિચાર્યું કે મારે એના માટે કંઈક કરવું જોઈએ. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અ કપલ ઓફ એટલે 2 જણા, હું અને મારા બીજા 2 મિત્રો ભેગા થઈ અને એ તળાવને, એ પોન્ડને લેક સમાન જ કહેવાય, સિમિલર કહેવાય, તો એને સાફ કરવાનું કામ કર્યું. ધીસ વોઝ ધી ફર્સ્ટ એક્ટિવિટી, બરાબર. તો આ અમારી પહેલી પ્રવૃત્તિ હતી. ઓકે. એના પછી ઇન્ટરવ્યુઅર એને શું પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, કે તમને તમારા પેરેન્ટ્સ તરફથી અને તમારા ટીચર્સ તરફથી કેવો સપોર્ટ મળ્યો. કારણ કે કોઈ પણ મિત્રો, કોઈ પણ કામ હોય, મોટું કામ હોય, તો એ આપણે એના માટે બીજા લોકોનો સપોર્ટ પણ એમાં જોઈતો હોય છે. કોઈ આર્થિક રીતે સપોર્ટ કરતું હોય, કોઈ સમય આપતું હોય, કોઈ માત્ર પોતાના માર્ગદર્શનથી પણ એ સપોર્ટ કરી શકે છે, મોરલ સપોર્ટ જેને કહેવાય. તો તમારા પેરેન્ટ્સ તરફથી, તમારા ટીચર્સ તરફથી તમને કેવી મદદ મળી. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. હવે મિત્રો કોન્ફ્લિક્ટને અંડરલાઇન કરશું. કોન્ફ્લિક્ટ શું છે? તો કોન્ફ્લિક્ટનો મતલબ થાય છે ઘર્ષણ, કે એક બાજુ તમારું ભણવાનું, બીજી બાજુ આ એક્ટિવિઝમ એટલે કે આ સમાજ સેવાનું કામ. તો આ 2 ક્રિયાઓ વચ્ચે કોઈ દિવસ ઘર્ષણ થયું હોય, કે સમાજ સેવાના કારણે ભણી ન શકતા હો, કે ભણવાના કારણે એક્ટિવિઝમ ન કરી શકતા હો, તો એવું બનેલું, બરાબર. ત્યારે જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધી એન્વાયરમેન્ટ. હવે સપોર્ટિવને અંડરલાઇન કરો મિત્રો. સપોર્ટિવ શું છે? તો સપોર્ટિવ એટલે જે સપોર્ટ કરે એને સપોર્ટિવ કહેવાય, રાઈટ. તો મારા માતા પિતા સપોર્ટિવ હતા, મને સપોર્ટ કરતા હતા, મને ટેકો આપતા હતા મારી આ પ્રવૃત્તિ માટે, અને એ સમજ્યા, હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે મારી રુચિ, મારો ઇન્ટરેસ્ટ એ એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, રાઈટ. They have never stopped me from doing what I want. મારે શું કરવું છે, બરાબર. કોઈ બી એક્ટિવિટી મારે કરવી હોય તો એ કરતાં એમણે ક્યારે મને રોક્યા નથી. They have never stopped me. આમાં પણ મિત્રો અંડરલાઇન કરો. have never stopped એ પૂર્ણ વર્તમાન કાળ છે. આમાં પૂર્ણ વર્તમાન કાળના ઘણા બધા વાક્યો આવે છે. They have never stopped me એટલે કે એમણે ક્યારે મને રોક્યો નથી શું કરતા, ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, મારે જે કંઈ બી કરવું હોય એ કરતાં એમણે મને ક્યારે પણ રોક્યો નથી. ઓન માય પાર્ટ, હવે આપણે પેરેન્ટ્સ આપણને જો આટલો સપોર્ટ કરતા હોય તો આપણી પણ ફરજમાં કંઈક આવતું હોય છે ઓબ્વિયસલી. તો મારા તરફથી મેં એટલું ધ્યાન રાખ્યું છે, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. કોઈ પણ રીતે હું, ફેલ એટલે નિરાશ કરવાના અર્થમાં છે, કે હું મારા પેરેન્ટ્સને કોઈ પણ રીતે નિરાશ ન કરું, એ બાબતનું પણ ધ્યાન મેં રાખેલું છે. જ્યારે આપણને આપણા પેરેન્ટ્સ જુદી જુદી રીતે સપોર્ટ કરતા હોય તો મિત્રો આપણી ફરજમાં પણ કંઈક આવતું હોય છે કે આપણે પણ એમને નિરાશ ન કરીએ. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું જે કંઈ બી કરતો, બરાબર, એની દરેક વસ્તુની માહિતી હું એમને આપી દેતો, એમને ઇન્ફોર્મ કરી દેતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. હવે જમ્પિંગ ઇન ટુ એક્શનને અંડરલાઇન કરો મિત્રો. એનો મતલબ શું થાય છે? તો જમ્પિંગ ઇન ટુ એક્શન એટલે કોઈ પણ કામ કરવું અથવા કોઈ પણ એક્શન લઉં એની પહેલાં હું એમની સલાહ લેતો. ટુક ધેર એડવાઇસ એટલે કે એમની હું સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કે કેવી રીતે દરેક વસ્તુ કરવી એના માટે મને મારા ટીચર્સ પણ પ્રોત્સાહન આપતા હોય છે, સમજાવતા હોય છે, શીખવાડતા મને. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટીને અંડરલાઇન કરો. હ્યુમિલિટીનો મતલબ થાય છે સરળતા અથવા સાદગી, બરાબર. આ વસ્તુ દરેક વ્યક્તિમાં હોવી જરૂરી છે, હ્યુમિલિટી.
હ્યુમિલિટી શું છે મિત્રો? તો સરળતા. માણસ ક્યારે પણ સક્સેસફુલ થાય, આગળ વધતો હોય તો એની અંદર એક ઈગો આવી જતો હોય છે કે હું સર્વે સર્વા છું, હું મહાન છું. આવી ફિલિંગ નોર્મલી માણસને આવતી હોય છે, રાઈટ? તો એમણે મને હ્યુમિલિટી શીખવી. એમણે મને સમજાવ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં ઘમંડ નહીં કરવાનો. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. સ્નોબિશ એટલે શું? એ જ સ્નોબિશ એટલે ઘમંડી, અને એરોગન્ટ એટલે પણ આમ તમને અભિમાન આવી જાય, તમે તોછડા થઈ જાઓ, કોઈની સાથે સારી રીતે વાત ન કરો, બરાબર? તો એ કરતાં મને એમણે રોક્યો છે. એન્ડ I start thinking I was a superstar because I was doing all this environment work. તો હું આવું ન કરું. સો દેટની અંડરલાઈન કરો, મતલબ સો દેટનો મતલબ થાય છે કે જેથી. તો મારા શિક્ષકોએ મને હ્યુમિલિટી શીખવી, જેથી હું એવું ન સમજી જાઉં કે ભાઈ હું સુપરસ્ટાર છું કારણ કે હું આટલું બધું કામ કરું છું, અથવા હું સ્નોબિશ થઈ જાઉં, એરોગન્ટ થઈ જાઉં. તો એ બધું કરતાં મને મારા શિક્ષકોએ રોકેલો. એમણે મને શું શીખવ્યું? હ્યુમિલિટી. હ્યુમિલિટીનો મતલબ થાય છે સરળતા, સાદગી. They taught me to be simple and keep learning all the time. એમણે મને શીખવ્યું કે હું હંમેશા સિમ્પલ રહું, સરળ રહું, અને કીપ લર્નિંગ. કીપ એટલે ચાલુ રાખવું, બરાબર? કે હંમેશા હું કંઈક ને કંઈક શીખતો જ રહું, રાઈટ? They taught me to be simple and keep learning all the time. I am not an activist. I am an environmentalist. હું કોઈ એક્ટિવિસ્ટ નથી, હું કોઈ મોટો કોઈ સમાજ સેવક નથી, હું તો એન્વાયરમેન્ટલિસ્ટ છું, હું પર્યાવરણવિદ છું. પર્યાવરણ એ મારો રુચિ છે, મારો વિષય છે, અને પર્યાવરણનું ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે છે, એ મારી જવાબદારી છે. હું કોઈ એક્ટિવિસ્ટ નથી, બરાબર? કોઈ સમાજ સેવક નથી. હું એક પર્યાવરણવિદ છું, એટલે કે પર્યાવરણ એ મારો ઇન્ટરેસ્ટનો વિષય છે. હું પર્યાવરણનું ધ્યાન રાખવાવાળો માણસ છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરતાં કરતાં મેં ઘણું બધું શીખ્યું છે. હું આ કામ કરતાં હું ઘણું બધું શીખ્યો છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આઈ હેવ લર્ન્ટ આવ્યું પાછું. આમાં પણ મિત્રો પૂર્ણ વર્તમાનકાળ છે. પૂર્ણ વર્તમાનકાળની રચના મિત્રો જુઓ, તમને આ લેસનમાં એક હોમવર્ક તમને આપી દઈએ છીએ આપણે, કે આ લેસનમાં જેટલા પણ પૂર્ણ વર્તમાનકાળવાળા વાક્યો હોય એ વાક્ય તમારે અલગથી નોટબુકમાં લખીને મને બતાવવાના રહેશે, જેથી તમે પૂર્ણ વર્તમાનકાળ ઉપર સારું ફોકસ કરી શકો, બરાબર? ઓકે મિત્રો, તો આજે આ લેસન આટલે વિરામ આપીએ, કારણ કે નવો જે પ્રશ્ન છે એ થોડો ડિટેલમાં છે, રાઈટ? તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે 100% એમાં આગળ વધશું. હમણાં વચ્ચે એને મૂકીએ, એના કરતાં નવા લેક્ચરમાં અથવા નેક્સ્ટ પીરિયડમાં આપણે એને ડિટેલમાં સમજીશું. અને આઈ હોપ કે તમને લેસન જે આપણે સમજાયું એ સારી રીતે સમજમાં આવી ગયું હશે, બરાબર? આને લગતા કોઈ પ્રશ્નો કે એવું કંઈક હોય તો તમે મને મેસેજથી, કોલથી કે નેક્સ્ટ લેક્ચરમાં તમે મને પૂછી શકશો. ઓકે, ટિલ ધેન એવરીબડી હેવ અ ગુડ ડે. ગોડ બ્લેસ યુ ઓલ.